તો ચાલો મિત્રો, કેમ છો? મજામાં? તો મજામાં જઈશો. તો ચાલો અમે નીકળી ગયા છીએ તરણેતરના મેળે. ત્યાં જઈને ખૂબ એટલે ખૂબ આનંદ કરવાનો છે. તો મિત્રો અમે બધા હવે નીકળી ગયા છીએ તરણેતર જવા માટે. તો અમે બધા બેસી જઈશું બાઇકમાં. જો અમારી બાઇક હાલી જાય છે સરસ મજાની. કે હાલો હાલો માનવીઓ, હાલો મેળામાં મારે જાવું છે. હાલો હાલો માનવીઓ, હાલો તરણેતરના મેળામાં. કે હાલો હાલો માનવીયું મેળે, તરણેતરના મેળામાં. તો ચાલો મિત્રો, સાહિલ આવી ગયું છે. સાહિલા ચા પાણી પીવા ઊભા રહી ગયા. ઊભા રહીને હવે નીકળવી છીએ. તો ચાલો મિત્રો, અમે હવે નીકળી ગયા છીએ તરણેતર. તો મિત્રો જો હવે અમે આ ચોટીલા પહોંચી ગયા છીએ. અહીં દૂરથી ચોટીલા દેખાય છે, તો અમે તો અહીંથી દૂરથી અત્યારે દર્શન કરી લઈશું. જો મિત્રો, આ છે ચોટીલા. બસ અત્યારે તો અમે ચોટીલા પહોંચી જાય. થોડીક વારમાં બસ અમે આગળ થાન પહોંચશું. થાનથી પછી તરણેતર પહોંચશું. તો મિત્રો, હવે આવી રહ્યો છે થાનવાળો રસ્તો, અને ત્યાં પહોંચી અને મારા મિત્ર છે તેમની દુકાને મારું બાઇક મેકી અને બસમાં બેસી જવાનું છે. તો હવે જો અમે ટિકિટ લઈ લીધી છે બસની અને બેસી ગયા છીએ બસમાં. હવે સીધું આવશે તરણેતર. જો મિત્રો, બસમાં બેસી ગયા છીએ અને સીધા આવશે તરણેતર. ટ્રાફિકના હિસાબે મારું બાઇક નથી લઈ જતો. ત્યાં ઘણે અમારા મિત્ર છે આપણે થાનમાં, ત્યાં મારું બાઇક મૂકી દીધું છે અને હવે અમે નીકળી ગયા છીએ તરણેતર તરફ. તો ત્યાં જઈ અને તમે જુઓ કેટલી મજા આવે એવું છે. પણ તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ તરણેતરના મેળામાં. ગુજરાતનો 1 નંબર મેળો આ તરણેતરનો મેળો. તો અમે જો બધાય પહોંચી ગયા છીએ મેળામાં અને હવે મેળામાં ફરશું. જો કેટલું બધું પબ્લિક છે, કેટલું બધું માણસો છે. જો તો ખરા કેવું બધું. અને આ છે ભજન મંડળી. તો અહીંયા તો ભજન ચાલુ છે અને આ બાજુ અમે મંદિરે પહોંચી ગયા છીએ દર્શન કરવા. તો મિત્રો, હવે તો અમે અંદર મંદિરે દર્શન કરવા જઈશું ભોળાનાથના અને દર્શન કરશું. અને આ છે ધજા. તો મિત્રો, તમે પણ લાઈવ દર્શન કરી વાળો અને અમે પણ દર્શન કરીએ છીએ ભોળાનાથના. અને ભગવાન હવનું સારું કરે અને હાજા નવરા રાખે, બધાનું સારું કરે. તો જો આ મંદિર છે અને લિંગ છે અને આ બાજુ કુંડ છે નાવાનો. ત્યાં બધા બૈરા નાય છે. આ ઋષિ પાંચમ હોય ત્યારે બધા કુંડમાં બધા નાવા આવે. એક બાજુ આદમી ને એક બાજુ બાયું. તો જો અમે પહોંચી ગયા છીએ અહીંયા. જો આ બધા કંઈક ગુફા છે, ત્યાંથી બહાર નીકળે છે બધા. ગમે એવા જાડા હોય તોય નીકળી ગયા. જો આ બેન કેટલા જાડા છે તોય નીકળી જશે. જો મારે પણ જાવું હતું પણ હું પછી ન ગઈ. તો જો બધા કેવા નીકળે છે. તું પણ ટ્રાય કરીને એક. પણ મને એમ થાય ન નીકળી શકી હોય તો. શ્રદ્ધા એટલી છે અહીંયા. જો કેટલા જ શરીરમાં છે તોય નીકળી ગયા. ને આ દો તો કેટલું પબ્લિક છે. વાહ ભાઈ વાહ. કાંઈ નો ઘટે હો મિત્રો, મેળામાં ચગડોળ બગડોળ ભૂકા કાઢી નાખે. એટલે જો આ છે પ્રોગ્રામ. અહીંયા તો રાસ ગરબાનું ચાલુ છે. જો વહુઠા કરતા મોટો મેળો છે. નાની એવી છોકરી તમે મિત્રો જોઈ શકો છો, રાંડવા ઉપર દોરી બિચારા પેટ માટે કેટલું પણ અહીંયા કરે છે. તો જો અમારે તનુ કે અમારે તરબૂચ ખાવું છે, તો મેં કે ચાલ તને તરબૂચ લઈ દઉં. તો આ છે મોતનો કૂવો, ઉડી. વાહ ભાઈ વાહ. મને તો પણ બીક લાગે. હું તો બેહું જ નહીં. જો અહીંયા હતું પ્રદર્શન જોવાનું જોરદાર. સ્ટેજ બેજ આ તે. અમે ત્યાંથી બહાર નીકળતા હતા ત્યાં તો એક ભાઈ બહાટી બોલાવતો હોય, પૂકા કાઢી નાખ્યા. જો કેવા બાજે છે. હે ભાઈ, મેક મારી જાહે ભાઈ. તો જો રાત્રિનો સમય થઈ ગયો છે અને હવે અમારે અહીંથી નીકળવાનું છે મિત્રો. પરસાદી લઈ લીધી હો. પરસાદીને તું મેક ગમે ને. પરસાદી થોડી મુકાય. ભગવાનની પરસાદી ભાગમાં ક્યારે હોય. બહુ ફરી લીધું મિત્રો. હવે અમે અહીંથી નીકળવી છીએ થાન, અને થાનથી અમારું બાઇક લઈ અને નીકળવાનું છે. તો જો મિત્રો, અમે બેસી ગયા છીએ બસમાં અને ત્યાંથી અમારું બાઇક લઈ અને નીકળી જવાનું.